જય માતાજી મિત્રો, ફુદીનાને 1 વર્ષ સુધી સ્ટોર કરવા માટે પહેલાં આપણે ફુદીનાને જે તાજો ફુદીનો આવતો હોય તે લઈ લેવાનો છે અને તેની આપણે સારા જે પાંદડા હોય તેને આપણે પહેલાં તોડી લેશું. આવી રીતે જે સારા પાંદડા હોય તેને આપણે તોડી લેવાના છે પહેલાં. તો બધા પાંદડાને મેં આવી રીતે તોડી લીધા છે. તો તેને આપણે ધૂળ ઘણી બધી હોય છે ફુદીના, કોથમીર બધામાં, તો તેને આપણે 3 થી 4 ટાઈમ વોશ કરી પહેલાં લેશું. તેને 3 થી 4 વખત આપણે સરસ રીતે પહેલાં ધોઈ લેવાનું અને તેને હવે આપણે એક જાળીવાળું જે વાસણ હોય તેમાં આપણે કાણાવાળું જે વાસણ હોય તેમાં આપણે નિતારી લેશું થોડી વાર માટે. 5 થી 10 મિનિટ માટે તેને આપણે નિતારવા મૂકી દઈશું. તો 5 થી 10 મિનિટ થઈ ગઈ છે ને એકદમ પાંદડા સરસ રીતે નીતરી ગયા છે. તો પહેલાં તો મેં તેને થાળીમાં લઈ લીધા છે. ડીશમાં પણ આવી રીતે પણ તમે તેને આખી રાત પંખા નીચે કે આખો દિવસ પંખા નીચે 2 થી 3 દિવસ આવી રીતે જો તમારે ડીશમાં રાખવા હોય તો તમારે 2 થી 3 દિવસ આવી રીતે તમારે રાખી લેવાના. અને તમારી પાસે જો કપડું હોય, રૂમાલ હોય, કોઈ બી કોટનનું કપડું હોય તેમાં તમારે છૂટા આવી રીતે રાખી દેવાના અને તેને પંખા નીચે રાખી દેવાના. તડકામાં બિલકુલ નહીં સૂકવવાના, કારણ કે તડકામાં જો તમે સૂકવશો તો તેનો કલર ચેન્જ થઈ જશે અને તેની સુગંધ પણ વહી જશે. પણ જો તમે રૂમમાં ને રૂમમાં પંખા નીચે રાખશો તો એકદમ સરસ તમારું પાંદડા સુકાઈ જશે. તો મેં એક આખી રાત માટે આવી રીતે પાંદડાને પંખા નીચે સૂકવી દીધા હતા. તો એકદમ સરસ આપણા પાંદડા સુકાઈ ગયા છે. તમે આવી રીતે અડશો તો એકદમ સરસ સુકાઈ ગયા છે, તેમાં જરા પણ પાણીની નમી નથી રહી. તો આવી રીતે આપણા પાંદડાને સૂકવી દેવાના છે. તો આપણા પાંદડા સુકાઈ ગયેલા રેડી થઈ ગયા છે. ફુદીનાને તમે આવી રીતે પણ સ્ટોર કરી શકો છો, એક ડબ્બામાં ભરી શકો છો, પણ આપણે તેને પાવડર બનાવી લેશું. તેની માટે આપણે આવી રીતે પણ તમે હાથથી પણ ચૂરો કરશો તો તમારો પાવડર એકદમ સરસ થઈ જશે. પણ આપણે મિક્સિંગ બાઉલમાં તેને ગ્રાઇન્ડ કરી લઈશું. તો આવી રીતે આપણે તેનો પાવડર કરી લેવાનો છે. તો હવે તેને આપણે ચાળી લેશું, જેથી કરીને તેનો જે ડાળી ને એવું હોય તે નીકળી જશે અને એકદમ સ્મૂથલી પાવડર રહી જશે. તો આપણે ફુદીનાનો પાવડર રેડી થઈ ગયો છે અને તમે તેને આ 1 વર્ષ સુધી તમે તેને સ્ટોર પણ કરી શકો છો અને તે ફુદીનાને કાંઈ પણ નથી થતું. અને જ્યારે પણ તમારે પાણીપુરી કાંઈ બી બનાવવું હોય તો તમે તરત જ બનાવી શકો છો આ પાવડરથી. અને જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવવાનું બિલકુલ ના ભૂલશો. અને તમને આ મારો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જય માતાજી મિત્રો.